જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણમાં આપણે નીટના લેક્ચરમાં છેલ્લે નીટનું પહેલું લેક્ચર લીધું હતું, એમાં 1 થી 20 MCQ સોલ્વ કર્યા હતા. આજે બીજા લેક્ચરમાં 21થી આગળ વધીએ તો 21 અને 22માં MCQનું વિધાન મેં બોર્ડ ઉપર ઓલરેડી લખેલું છે. બોલો, પહેલો પ્રશ્ન છે 21મો, નીચેના પૈકી કયો આયન સીઓનો સમ ઇલેક્ટ્રોનીય છે? બરોબર, 1997માં પૂછાયું છે. તો રફકામમાં સીઓ, સીના 6 ઇલેક્ટ્રોન અને ઓના 8 ઇલેક્ટ્રોન બરાબર 14 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો અહીંયા ગણીએ હવે, ચલો. સીના 6, નાઇટ્રોજનના 7 અને ઋણ વીજભારનો 1, બોલો કેટલા થયા? 14 થઈ ગયા. ચલો અહીંયા ગણીએ તો નાઇટ્રોજન 7 દુ 14 અને ધન વીજભારનો 1 બાદ થયો એટલે કેટલા થયા? 13. ચલો ઓક્સિજન 8 દુ 16, 16માંથી 1 ઉમેરાયો એટલે કેટલા થયા? 17. બરોબર, અહીંયા નાઇટ્રોજન 7 દુ 14 અને 14માં 1 ઉમેરાયો એટલે 15. તો બોલો 14 કયામાં છે? તો આમાં છે. તો આપણો જવાબ એ. કમ્પ્લીટ. ચલો એના પછી 22મો પ્રશ્ન છે. હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થામાં બોરની ત્રિજ્યા 0.530 એંગસ્ટ્રોમ હોય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા કેટલી? હવે જોજો, એના માટે આપણે પહેલું તો ભૂમિ અવસ્થા હાઇડ્રોજન પરમાણુ માટે આમ વિચારવું પડે કે ભાઈ H પરમાણુ માટે ભૂમિ અવસ્થા બરાબર N1 થાય. બરોબર, એટલે કે N બરાબર 1 થાય એમ. અને પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે N બરાબર 2 થાય. હવે N બરાબર 1 માટે R1 બરાબર અથવા R0 પણ લખાય છે, 0.530 એંગસ્ટ્રોમ આપી છે. તો આના માટે R2 બરાબર કેટલા? હવે આપણી પાસે સૂત્ર હતું, યાદ કરો, મેં જીનીટમાં લખીને આપ્યું છે. તો Rn બરાબર શું હતું સૂત્ર? Rn બરાબર R0 ઇન્ટુ N². બરોબર, તો કિંમતો મૂકીએ. બોલો R0 0.530 ગુણ્યા, બોલો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે N બરાબર 2 થયા, તો 2 નો વર્ગ 4 બરાબર. તો બોલો કેટલા થાય? તો 5 ચોક 20 ને 3 ચોક 12. કેટલા થાય? 5 ચોક 20 અને 3 ચોક 12 એટલે 2.12 એંગસ્ટ્રોમ થાય. તો જવાબ ડી થાય. શું થાય? આવી રીતે ગણતરી કરતા શીખો. જો એના પછી 23મો MCQ છે, જે 1998માં પૂછાયેલો છે. ઇલેક્ટ્રોન અને હિલિયમ પરમાણુનું સ્થાન, ઇલેક્ટ્રોન અને હિલિયમ બંનેનું સ્થાન 1 નેનોમીટરમાં નિશ્ચિત થાય છે. એનો મતલબ તો અહીંયા આવી રીતે પેલું આપણે મગજમાં થવું જોઈએ કે ઇલેક્ટ્રોન અને He પરમાણુના સ્થાનની અનિશ્ચિતતા નિશ્ચિત થાય છે. એનો મતલબ એટલી અનિશ્ચિતતા જોવા મળે છે. તો ડેલ્ટા એક્સ બરાબર 1.0 નેનોમીટર બરાબર 1 ગુણ્યા 10⁻⁹ મીટર. ચલો, મેં આને મીટર કેમ કર્યું? તો જો વેગમાન મીટરમાં છે એટલે. પછી ઇલેક્ટ્રોનનું વેગમાનની અનિશ્ચિતતા, બોલો ડેલ્ટા પી બરાબર કેટલી છે? તો 5.0 ઇન્ટુ 10⁻26 kg મીટર પર સેકન્ડ છે. તો Heના વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી બરાબર કેટલા? જોજો, આ પ્રશ્નમાં કોઈ ગણતરી છે જ નહીં. તમે બુદ્ધિ ચલાવવા તો મારે સમજાવવા માટે આટલું બધું લખવું પડે. બોલો, કોઈ પણ કણ માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ H/4π થાય, ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન એમ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો કોઈ પણ કણ માટે તો જોજો અહીંયા શું થશે? તો હિલિયમને આ સૂત્ર લાગુ પડશે અને ઇલેક્ટ્રોનને લાગુ પડશે. પણ ઇલેક્ટ્રોન અને હિલિયમ બંનેની ડેલ્ટા એક્સ સમાન છે, બરોબર. પરંતુ અહીં E અને H માટે, He માટે ડેલ્ટા એક્સ સમાન છે. તો આ સમાન હોય, આ સમાન હોય, આ તો ફિક્સ જ છે. તો તેથી તેમની ડેલ્ટા પીનું મૂલ્ય પણ સમાન થાય છે. કમ્પ્લીટ. અને સમાન થતું હોય તો જેટલું ઇલેક્ટ્રોનનું હોય એટલું જ હિલિયમનું હોય. તો બોલો કયો ઓપ્શન સાચો થશે? તો ઓપ્શન ડી સાચો થાય. જોઈ લો.
કમ્પ્લીટ. તો આ રીતે ઝડપથી વિચારતા શીખો. ઓકે. જો એના પછી પ્રશ્ન નંબર 24માં છે 1 ગ્રામ દળ અને 100 મીટર પ્રતિ સેકન્ડના વેગ ધરાવતા કણની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? તો જો 24માનું સોલ્યુશન લેમ્બડા બરાબર h/mv મુકાય. હવે h એટલે આપણને યાદ રાખવું પડે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. છેદમાં ઇલેક્ટ્રોનનું 1 ગ્રામ દળ આપી દીધું છે, તો આપણે એને આ MKS લીધો છે એટલે અને ત્યાં MKSમાં જવાબ જોઈએ છે, તો અહીંયા શું કરવું પડે 10⁻³ ગ્રામ. 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ ગુણ્યા બોલો 100 મીટર પ્રતિ સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ બોલો શું થશે? તો હવે તમે ભાગાકાર કરો તો આ તો શું થઈ ગયું 10⁻1 થઈ, ઉપર જતી રહી તો +1 થઈ. શું થઈ? +1 થઈ. તો જવાબ તમારો થશે 6.626 × 10⁻, ધ્યાન રાખજો અહીંથી આ 2 કાપવું એટલે અહીંયા 1 થઈ ગઈ, 1 ઉપર ગઈ તો પ્લસ થઈ, તો -33 અને મીટર થાય. આનો મેં તમને શીખવાડ્યું હતું દાખલામાં, જૂલ પ્રતિ કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ હોય તો એનો જવાબ મીટર થાય. MCQમાં પૂછાય એવું પણ શીખવાડ્યું હતું. હવે ધ્યાન રાખજો, આને રાઉન્ડ ઓફ કરીએ અથવા તો આની નજીકની જે સંખ્યા કઈ છે તો 35 છે, 34 છે, 33 છે, એટલે જવાબ તો 24માનો જવાબ શું થશે બોલો? તો 24માનો જવાબ C થાય. હવે એના પછી આ એક ટ્રિક ક્વેશ્ચન છે. જૂના સિલેબસમાં હતો પણ નવા સિલેબસ માટે ટ્રિક ક્વેશ્ચન કહેવાય આને. પરમાણુમાં ઇલેક્ટ્રોનનો ભ્રમણમાર્ગ અંડાકાર હોય છે તેવો સુધારો બોરના પરમાણુ નમૂનામાં કોણે કર્યો હતો? તમે સહેજ બુદ્ધિ ચલાવો તો તમને આવડી જાય. બોલો, રુથરફોર્ડના પરમાણુ બોરનો નમૂનો, તો બોરના પહેલાં રુથરફોર્ડ અને થોમ્સને આપી દીધા હતા નમૂના, એટલે એ તો સુધારો કરી શકે નહીં. હુન્ડે શું આપ્યું હતું? સ્પિન ગુણકતાનો સિદ્ધ નિયમ આપ્યો હતો. તો રહ્યો એક જ સમરફિલ્ડ, અને આ એક તાર્કિક, જો કે સાચો જ છે પણ આ રીતે તમે તર્ક પણ દોડાવી શકો. ઓકે, ચલો એના પછી 26મા પ્રશ્નનો જવાબ છે. તો 26મો પ્રશ્ન છે ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા. બોલો, ΔP બરાબર 1 × 10⁻5 કિલોગ્રામ મીટર ઇન્ટુ પર સેકન્ડ છે, મીટર પર સેકન્ડ છે. તો સ્થાનની અનિશ્ચિતતા કેટલી? બોલો, Δx બરાબર કેટલા? તો આપણે Δx × ΔP બરાબર h/4π લેવાનું, બરાબર. તો સૂત્રનો કરતાં Δx ને કરીએ તો બોલો h, હવે વેલ્યુ જ મૂકી દઈએ, ઇમ્પ્લાઇઝ કરીને અહીંયા લખી દઈએ Δx બરાબર h/4π × Δp. ચલો અહીંયા વેલ્યુ જ મૂકીએ સીધી, તો 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં 4 × 3.14 ગુણ્યા બોલો 1 × 10⁻5, બરોબર. અહીંયા મીટર પર સેકન્ડ છે. તો હવે બોલો ભાગાકાર કઈ રીતે ચલાવીશું? તો ધ્યાન એ રાખજો, રાઉન્ડ ઓફ વેલ્યુ લાવવાની છે આપણે. તો આ 3 દુ 6 છે અને 14 દુ 28 થાય, એટલે અહીંયા હું 2 વડે ભાગી શકું, અને 2 વડે ભાગું તો બોલો 2 / 4 એટલે કેટલા થયા? 0.5 થયા. 0.5 થયા ભાઈ, કંઈ રહી નથી ગયું ને, જોઈ લેજો હો. 0.5 થયા. હવે આ ઘાતો ઉપર ઉડાડીએ તો 10⁻34 અને એમાં +5 થાય, તો ગુણ્યા 10ની કેટલી થાય? જુઓ કેટલી થાય? 34માંથી 5 ગઈ એટલે 29 થાય. ચલો હું અહીંયા પોઈન્ટ એક આમ ખસેડું તો કેટલી થઈ જાય પાછી? તો 10⁻30 થાય. બોલો જવાબ દેખાય છે હવે? તો પહેલી 10⁻30 પકડો તો આ, અને 5.27 આપણે રાઉન્ડ ઓફ વેલ્યુ લીધી છે એટલે આપણો જવાબ 5 આવ્યો. જો એક્ઝેક્ટ ગણતરી કરી હોત તો આપણે જે હતી એના કરતાં ઓછી લીધી હતી, 6.62ની જગ્યાએ 6.28 જ લીધી હતી ઉપર. કમ્પ્લીટ. તો જવાબ એ થાય. આવી રીતે ગણતરી કરતા શીખો. ઓકે, આવી રીતે વગર કેલ્સીએ ગણતરી કરતા શીખો. ચલો એના પછી 27મો દાખલો. નીચેના પૈકી કયો સમૂહ સમ ઇલેક્ટ્રોનીય કણોનો છે? 2000માં પૂછાયો તો આપણે કશું જ કરવાનું નહીં, તમને પેપરમાં આ રીતે જગ્યા આપી જ હોય, આની નીચે ગણવાની. બોલો, 8 ને 6 14, 7 ને 6 13, 13 ને 1 14, 8 ને 7 15, 15માંથી 1 ગયો તો 14, 6 દુ 12 ને 2 14. ઋણ વીજભાર હોય તો ઉમેરવાનો, ધન હોય તો બાદ કરવાનું, બરોબર. આપણને જવાબ તો મળી જ ગયો છે પણ હજુ ચેક કરીએ, બરોબર.
બોલો 8 ને 4 14, 14 ને 1 15, 7 ને 8 15, 8 ને 7 15, અરે સોરી 7 ને 6 14, 7 ને 6 13, સોરી હો, પછી 8 ને 7 ને 8 15 અને 6 દુ 12 ને 1 13, તો આ નથી. ચલો 8 ને 6 14 માંથી 1 ગયો એટલે 13, 6 ને 7 13, 13 માંથી 1 ગયો એટલે 12, 8 ને 7 15, 15 ને 1 16, 6 દુ 12. એવી રીતે તો 8 ને 6 14, 7 ને 6 13, 8 ને 7 15 અને 12. બરોબર. તો બોલો આપણો જવાબ તો પહેલાં જ આવી ગયો હતો. આ તો તમને રફકામ કેવી રીતે કરવું એ વિચારતા શીખવાડ્યું છે. ચલો એના પછી 28મો દાખલો MCQ. E બરાબર 3.03 ગુણ્યા 10⁻−19 જૂલ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ શોધો. તો લેમ્બડા બરાબર E બાય, બોલો શું હતું? E બરાબર HC બાય લેમ્બડા હતું. ધ્યાન રાખો, આપણે બધા સૂત્રો યાદ નહીં રાખવાના. E બરાબર HC બાય લેમ્બડા હતું. ઇમ્પ્લાઇઝ લેમ્બડા બરાબર E અપોન HC થાય. તો E આપણને આપી છે 3.03 ગુણ્યા 10⁻19 જૂલ છેદમાં H 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને C આપણે લખી લેવાની 3 ગુણ્યા, હવે મીટરમાં છે જોજો, તો કેટલા મીટર લખશો? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, એટલે 3 ગુણ્યા 3/8 મીટર પર સેકન્ડ થાય. 3/8 મીટર પર સેકન્ડ થાય. ચલો હવે છેદ ઉડાડો, છેદ ઉડાડો, મળશે તમને જવાબ. છેદ ઉડાડો હવે ફટાફટ, હેડો મોઢે જ. તો શું કરશો? શું કરશો બોલો હેડો? સાચું છે આ ભાઈ? તો અહીંયા ભૂલ છે, જુઓ ઉતાવળમાં આવી ભૂલ થશે. તો લેમ્બડા બરાબર શું થાય બોલો? HC બાય E થાય. તો 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં બોલો E છે આપણી 3.03 ઇન્ટુ 10⁻19 જૂલ. જો જૂલ જૂલ સેકન્ડ ઉડી ગયા એટલે જવાબ તમારો મીટરમાં આવશે. બરોબર. ચલો ઉડાડીએ છીએ તો આને સીધું જ ઉડાડી દેવાય. આ ઉપર ગયા એટલે 18 ને બોલો 19 ને 8 27 થયા, 27માંથી 34 એટલે -7, તો 6.626 ઇન્ટુ 10⁻7 મીટર. હવે આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો, અરે સોરી નેનોમીટરમાં ફેરવીએ તો હજુ શું કરવું પડશે? 2 ઘાત અહીંયા વધારવી પડે, તો 2 પોઈન્ટ આ બાજુ ખસેડીએ. તો 662.6 ગુણ્યા 10⁹ મીટર બરાબર 662.6 નેનોમીટર. હવે આવો તો જવાબ ક્યાંય છે જ નહીં, આવો તો જવાબ છે નહીં. તો કેમ નથી? આપણે આ વેલ્યુ છેદમાં નાની કરી હતી એટલે આપણો ઉપરનો જવાબ મોટો આવ્યો. તો 662થી નજીકનો બોલો 656 છે. ક્લિયર? તો આ રીતે દાખલો ગણવાનો છે ભાઈ, દાખલો આ રીતે ગણવાનો છે. જો એના પછી 29મો પ્રશ્ન લખેલો છે, n બરાબર 3, l બરાબર 2 અને m બરાબર +2 ક્વોન્ટમાંકને અનુરૂપ કેટલી કક્ષકો શક્ય બને છે? ધ્યાન રાખજો, જો n બરાબર 3 હોય તો l બરાબર 0, 1 અને 2 એમ 3 મૂલ્યો શક્ય બને. l બરાબર 0 હોય તો m બરાબર 0 જ થાય. l બરાબર 1 હોય તો m બરાબર -1, 0 + 1 થાય. અને l તો m બરાબર -2, -1, 0 + 1 + 2 થાય. હવે એમાંથી આપણને આ 3 મૂલ્યો આપ્યા છે, 1 પછી 2 અને ત્રીજું આપ્યું છે આ રીતે. બરોબર. હવે જો આ શું દર્શાવતું હતું? તો મુખ્ય કોણ એટલે કક્ષા દર્શાવતું હતું, આ પેટાકોષ દર્શાવતું હતું ને આ કક્ષક. તો જો n બરાબર 3માં 3 પેટાકોષ હોય, કયા? 3s, 3p, 3d. એમાં 3p પેટાકોષમાં 5 કક્ષકો હોય. કઈ 5? તો 3dxy, 3dyz, 3dzx, 3dx2sy2 ને 3dz2.
બરોબર. તો એ પ્રમાણે હવે આપણી પાસે કોઈ ચોક્કસ વસ્તુ છે નહીં, તો આના માટે dxy અથવા dx²-y² લઈ શકાય છે. ટૂંકમાં બેમાંથી એક જ કક્ષકનો નિર્દેશ કરે છે. તો જવાબ આપણો થશે 1. હવે જો આ પ્રશ્ન હવે પછી પૂછાશે ત્યારે શું થશે, તો કેટલા ઇલેક્ટ્રોન શક્ય છે એવો પ્રશ્ન પૂછે. મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન શક્ય છે એવું અનુરૂપ મહત્તમ શબ્દ ઉમેરી દે તો પછી શું થાય બોલો. મહત્તમ આ કક્ષકમાંય 2 ભરાય, આમાંય 2 ભરાય, એટલે પણ અથવામાં આવે. જો આના -2 ગણીએ તો જ આ +2 ગણાય, આનો +2 ગણીએ તો પછી આનો -2 ગણવો પડે. બરોબર. જો અહીંયા dxy, dzx, xz, dx²-y² અને dz² આપણે શીખ્યા હતા. આવું ક્વોન્ટમ અંક ચલાવ્યા ને ત્યારે મેં શીખવાડ્યું હતું. એ પ્રમાણે જો કાયદેસર તો -2 વેલ્યુ હોય ને એમની, એટલે dxy જ લેવી પડે. એના +2 હોય ત્યારે dx²-y² જ લેવી પડે. 0 હોય તો dz². પણ આપણે અથવા કરીને પણ બંને ચાલે છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી હોય ને તો ત્યારે આની અંદર 2 સમાય ને આમાંય 2 સમાય, પણ અથવામાં, એટલે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન શક્ય બને 2. ચલો એના પછી 30મો પ્રશ્ન. એ પણ સૈદ્ધાંતિક નથી, એ થિયોરિટિકલ છે. દ્વિપરમાણુ અણુનો મુખ્ય અક્ષ z અક્ષ હોય, એટલે કે 2 પરમાણુઓનું સંમિશ્રણ z અક્ષથી થતું હોય, તો તેમની px અને py કક્ષકોના સંમિશ્રણ દ્વારા કઈ કક્ષક બનશે. હવે ધ્યાન રાખજો, આ z અક્ષ હોય તો આમ x અક્ષ હોય અને આમ y અક્ષ હોય. ધ્યાન રાખજો, એ અહીંથી આ પેન છે એને આમ ગણીએ તો એ y અક્ષ, મારો આ હાથ જો એ આમ થઈ જશે. ખબર પડી? મારો જમણો હાથ છે એ કયો છે ભાઈ, તમને ડાભો દેખાશે હો, પણ અંદર તો મારો જમણો હાથ કયો હાથ છે? z અક્ષ, આ y અને આ x. બોલો હવે એકની y અને બીજાની z, અહીંથી આ બેનું સંમિશ્રણ થાય ખરું? એકની y અને બીજાનું x નું સંમિશ્રણ થાય નહીં. બંને એક જ અક્ષ ઉપર આવેલી હોય તો સમાંતર સંમિશ્રણ દ્વારા પાયબંધ બને, તો પાયબંધ બને. બરોબર. ડેલ્ટા આણ્વીય કક્ષક તો છે જ નહીં. સિગ્મા ક્યારે બને? તો બંને અક્ષ ઉપર છવાયેલી હોય ત્યારે. તો અક્ષને લંબ છે, અને અક્ષને લંબ છે અને વળી પાછી જુદા જુદા અક્ષ ઉપર છે, સમાંતરે નથી ગોઠવાયેલી. એટલે શું થશે? જવાબ બંધ બનશે નહીં, અથવા તો કક્ષક બનશે નહીં. ઓકે. જો હવે 31મો પ્રશ્ન મેં પહેલેથી MIMP લખ્યો છે. H પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા, એટલે અહીંયા આપણે બાયફર્ગેશન કરીએ તો E1 બરાબર -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે? હવે ધ્યાન રાખજો, આપણે આ કેન્દ્ર લઈએ, આ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોન ઉપર 2 બળ લાગતા હોય, અહીંયા ઇલેક્ટ્રોન છે. બોલો કયા 2 બળ? તો આ કેન્દ્ર ત્યાગી બળ અને આ સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ. અને આ 2 બળ સમાન છે એટલે ઇલેક્ટ્રોન અહીંથી નિશ્ચિત અંતરે ભ્રમણ કરે છે. તો અહીંયા આપણે જોઈશું તો એનો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં, એટલે આપણે સીધું જ લખી દઈશું, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્ર ત્યાગી બળ બરાબર. બોલો કેટલું થાય? તો થોડો ભાઈ આ ફિઝિક્સનો આર્ટિકલ છે, બરોબર. તો કેન્દ્ર ત્યાગી બળ mv²/r² અને સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ, એટલે કે આ જે લાગે છે અંદર તરફ, કેન્દ્ર તરફ, એનું મૂલ્ય હોય E²/r² જેટલું. કેટલું હોય? E²/r² જેટલું. બોલો પેલું mv²/ સોરી અહીંયા મારે લખવાની ભૂલ થઈ જાય r, બરોબર. આને હું 1 કહું, આને 2 કહું. બોલો 1 અને 2 ને સરખાવતા તો શું થશે? બોલો થિયરી લાંબી છે. તો mv²/r બરાબર E²/r². બોલો બંને બાજુથી 1 r દૂર કરતા, જો બંનેના છેદમાં r છે દૂર કરીએ તો શું થયું? તેથી mv² બરાબર E²/r થાય. હું આને સમીકરણ નંબર 3 કહીશ. હવે
પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આપણને સૂત્ર ખબર છે, બોલો શું હતું? બોરના નમૂનામાં આવ્યું હતું mvr બરાબર NH/2π હતું ને, કોણીય વેગમાન mvr બરાબર NH/2π। તો એમાં હું આરને સૂત્રનો કરતા કરું તો શું થાય? તેથી આર બરાબર બોલો NH/2π mv થાય। આને સમીકરણ નંબર 4 કહું। આ મૂલ્ય તો 4નું મૂલ્ય 3માં મૂકતા, ધ્યાનથી જોજો, બોલો શું થશે? 4નું મૂલ્ય 3માં મૂકીએ તો આર છેદમાં છે એટલે બોલો mv² બરાબર e² એમનો એમ રહ્યો। આર છેદમાં છે એટલે છેદ અંશ બનશે અને પેલો તો અહીંયા 2π mv અને છેદમાં બોલો NH થશે, કમ્પ્લીટ થશે ને, mv² બરાબર e² 2π mv અને NH। હવે પાછું બંને બાજુથી v દૂર કરતા તો જોજો mv બરાબર અહીંથી v એક દૂર કર્યો તો હવે હું આની ગોઠવણી કરીશ 2e² બરાબર 2e⁴ π² m અપોન NH। આ ગોઠવણી કરી, જો mv બરાબર શું મળ્યું? 2e² π m અપોન NH। હવે બંને બાજુ વર્ગ લેતા બરોબર, તો બોલો m² v² થાય બરાબર 4e⁴ π² m² અપોન n² h² થાય। હવે બંને બાજુથી એક m દૂર કરતા બોલો એક m દૂર કરીએ તો શું થયું? mv² બરાબર 4e⁴ π² m અપોન n² h² થાય। હવે બંને બાજુ 1/2 વડે ગુણતા તો બોલો 1/2 mv² બરાબર અહીંયા હાફ વડે ગુણીએ તો 2e⁴ π² m અપોન n² h² થાય। પરંતુ H પરમાણુ માટે બોલો E1 બરાબર શું થાય? તો 2e⁴ π² z², અરે z અહીંયા લેવાનું નહીં કારણ કે જે હાઇડ્રોજન પરમાણુ માટે એમ એક જ થાય, π² z² m અપોન n² h² માઇનસ બરોબર છે। તેથી શું લખાશે બોલો? હાફ mv² બરાબર, તો આ માઇનસ હતું, આપણે આને માઇનસ આની જગ્યાએ લખવું હોય તો માઇનસ E1 લખાય। અને તેથી આ તો શું છે પાછું? ગતિ ઉર્જા, તેથી ગતિ ઉર્જા બરાબર માઇનસ E1, પણ E1 ની વેલ્યુ આપણને આપી દીધી છે, જુઓ તો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ। આન્સર ખબર પડી? તો જવાબ શું આવશે? એ આવશે। મસ્ત દાખલો છે એટલે જ મેં સિસ્ટમેટિક ગણ્યો છે આખો, ખબર પડી? આખો સિસ્ટમેટિક ગણવાનું કારણ જ આ હતું। ચલો એના પછી 2003માં પૂછાયેલો એક દાખલો જ છે MCQ સ્વરૂપે। H બરાબર આપણને H અને C ની વેલ્યુ આપી દીધી છે, આવૃત્તિ ન્યૂ આપી છે અને તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની કીધી છે। તો બોલો લેમ્બડા બરાબર શું થાય? શું થાય? c/ન્યૂ સીધું મૂકી દેવાય, c/ન્યૂ એ મુકાય। ન્યૂ બરાબર c/લેમ્બડા હતું તો લેમ્બડા બરાબર c/ન્યૂ મુકાય બરોબર, તો સીધો જ ગણતરી કરી શકાય। તમે અહીંયા લેમ્બડા બરાબર તમે c/ન્યૂ મૂકી દો તો બોલો c કેટલો છે? તો 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં ન્યૂ કેટલી છે? તો 8 × 10⁻15 સેકન્ડ ઇનવર્સ। બોલો સેકન્ડ સેકન્ડ ગયા। હવે 8 વડે ભાગાકાર કરીએ તો 8 × 8 = 16, 8 × 3 = 24 બોલો। તો અહીંયા હું શું કરીશ? મીંડું અહીંયા એક ઘાત ઉમેરી દઈશ, 16 કરી દઈશ, નીચે ઉમેરું એટલે 16 થઈ ગઈ, પહેલાં 30 કરી દીધા, ખબર પડી? 3 હતા એના 30 કરી દીધા અને આ 15 હતા એની એક ઘાત નીચે આવી, 10 નીચે આવે એટલે 15 16 થઈ ગયા। તો હું અહીંયા ફરીથી લખું એટલે તમને ખ્યાલ આવે।
બોલો આને બે રીતે કરાય. આ મીંડું અહીંયા ખસેડીને અહીંયા ઘાત ઘટાડી શકાય, એટલે કે 30 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર પર સેકન્ડ છેદમાં 8 ગુણ્યા 10 ની 15 ઘાત સેકન્ડ ઇનવર્સ, અથવા 30 ગુણ્યા 10 ની 8 ઘાત એમના એમ રાખવું તો છેદમાં 1 ઘાત વધારવી પડે, તો 8 ગુણ્યા 10 ની 16 ઘાત સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ તો આપણા બધે ઉડી જ જાય છે. બોલો હવે આપણે અહીંયા કેલ્સીથી ચલાવીએ તો શું થાય, તો 8 તરી 24, કેટલા વધ્યા 6, 8 સીતું 56, કેટલા વધ્યા 4, 8 પંચા 40, બોલો 3.75 ગુણ્યા 10 ની ઘાત. હવે 15 ઉપર જાય તો શું થઈ જાય, 15 ઉપર જાય તો શું થાય બોલો, તો માઇનસ થયા, એટલે -8 ઘાત મીટર થઈ. પણ આપણે તો જવાબ શેમાં જોઈએ છે, નેનોમીટરમાં. તો હજુ 1 ઘાત વધારવી હોય તો શું કરવું પડે બોલો, આ પોઈન્ટને આમ ખસેડું એટલે આ ઘાત ઘટે, તો 37.5 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર થશે. 37.5 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર થાય. ચલો તો આ શું થઈ ગયું, 37.5 નેનોમીટર થઈ ગયું આ રહ્યું. પણ 37.5 નેનોમીટર તો ક્યાંય છે જ નહીં, તો નજીકની, તો ધ્યાન રાખજો, હું આને નજીકની 40 કરું તો 40 બરાબર શું થાય, 4 ગુણ્યા 10 ની 1 ઘાત નેનોમીટર થાય. એટલે આપણો જવાબ થશે સી. શું થશે, સી. ઓકે. જો એના પછી 33મો MCQ છે 2004માં પૂછાયેલો. H પરમાણુની આયનીકરણ એન્થાલ્પી 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ પ્રતિ પરમાણુ અને H બરાબર 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ હોય તો H પરમાણુમાં ઇલેક્ટ્રોન n બરાબર 4 માંથી n બરાબર 1 માં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ કેટલી. તો ધ્યાન રાખજો, હવે H પરમાણુમાં ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી બરાબર શું થાય ખબર છે, -H પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા થાય. કેમ, તો કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે બંધિત હોય, અને બંધિત હોય એટલે એની ઉર્જા ઋણ હોય. હવે આપણે એ ઉર્જાને ધ્યાન રાખજો, મેં આગળ -12 લખ્યું છે બરોબર, તો આપણે એટલી જ ઉર્જા એને આપીશું તો બેની ઉર્જા, બેનો સરવાળો થઈને, ધારો કે પરમાણુમાં બંધિત ઉર્જા x હોય અને હું એની +x ઉર્જા આપું તો સરવાળો થઈ જાય 0, અને 0 ઉર્જાવાળો ઇલેક્ટ્રોન એટલે મુક્ત ઇલેક્ટ્રોન થયું, એને આયનીકરણ કહેવાય. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે એક ઇલેક્ટ્રોન દૂર કરી અનંત અંતરે, એટલે કે એની ઉર્જા કેવી થઈ જાય, 0. કેવી થઈ જાય, 0. બરોબર. તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું, અહીંયા તો હોય છે, તેથી બોલો અહીંયા E1 બરાબર શું કરીશું, E1 બરાબર -RH હતું, યાદ છે ને, -RH હતું, અને એ બરાબર આપણે અહીંયા જવાબ લખી દઈએ તો માઇનસ તો ખરું જ, તો E1 હવે શું છે, આ માઇનસ છે, તો RH બરાબર ઇમ્પ્લાઇઝ, કારણ કે આપણે E1 બરાબર -RH, પણ અહીંયા આ મૂલ્ય જો પ્લસ છે, આ મૂલ્ય પ્લસ છે, એટલે બોલો ઇમ્પ્લાઇઝ RH બરાબર કેટલા થશે, ખબર પડી. આ માઇનસ અહીંયા લઈ દઉં તો આયનીકરણ એન્થાલ્પીના જેટલું થઈ ગયું, તો 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ પ્રતિ પરમાણુ થાય. બરોબર. હવે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ શોધવી છે, તો ડેલ્ટા E બરાબર hc/λ બરાબર RH ઇન બ્રેકેટ 1/ni² - 1/nf² સૂત્ર મુકાય. આપણી પાસે સીધું આ સૂત્ર છે, પણ એમાં ડેલ્ટા E બરાબર hc/λ મુકાય. બરોબર. તો આપણે શોધવી છે શું, આવૃત્તિ. બરોબર. તો આની જગ્યાએ hc/λ ની જગ્યાએ બીજું શું મુકાય બોલો, તો ન્યુ બરાબર શું હતું, c/λ હતું, યાદ છે. તો h ન્યુ મૂકી દેવાય, અહીંયા હું સીધો h ન્યુ મૂકી દઉં, અને તેથી ન્યુ બરાબર RH ઇન બ્રેકેટ બોલો h કૌંસમાં 1/ni² nf² થાય. ખબર પડી. તો હવે કિંમતો મૂકી દઈએ. બોલો RH કેટલો છે, તો 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ પ્રતિ પરમાણુ છેદમાં H આપણને આપી દીધો છે 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન બ્રેકેટ
બોલો એનઆઈ કયો લેવાનો? તો નાનો હોય એનએફ મોટો હોય. તો અહીંયા 1/1 માઇનસ 1/4નો વર્ગ 16 થાય. 4નો વર્ગ 16 થાય. તેથી બોલો ન્યૂ બરાબર શું થશે? તો હવે હું આખી વેલ્યુ આમ જ લખીશ, કારણ કે આપણે છેદ બોલો આનો લસાલી તો 16 - 1 એટલે 15 છેદમાં 6.626 ઇન્ટુ 10⁻⁻34. હવે જો જૂલ જૂલ જતા રહેતા અને સેકન્ડ ઇન્વર્સ જ રહેશે, છેદમાં ગુણ્યા 16 થાય. બોલો ચલો હવે ભાગાકાર કરવાનો આવ્યો છે. હવે ભાગાકાર કરવાનો આવ્યો છે. બોલો શું કરીશું? તો જુઓ ને, વિચારો ને, થઈ જશે યાર, થઈ જાય, કશું અઘરું નથી. બોલો હું અહીંયા આને જ સીધો ઉડાડી દઉં તો આ 16 × 96 બરાબર, પછી 16 દાન 160 થાય એટલે આ 0.9 થયા. જોજો 16 દાન 160 થયા એટલે આપણે 16 નવા 144. 144માં હવે પાછા કેટલા વધ્યા? 6 વધ્યા. એટલે 16 નવા 144. હવે 6 વધ્યા તો એ મીંડું મૂકીએ તો 16 તરી 48 ને 16 ચોક 64. બોલો 0.93 થયા. હવે અહીંયા જુઓ, હવે આ 0.93નો નાનો ક્યાંય છેદ ઉડે એવો છે? જુઓ તો નથી ઉડતો. તો કંઈ નહીં, આપણે આનું કરીશું. બોલો 2 તરી 6 ને 18 તરી 54. તો અહીંયા છેદમાં 3 કરી દઉં. જોજો મેં આ એક્ઝેક્ટ વેલ્યુ એટલે લીધી કે મારે અહીંયા રાઉન્ડ ઓફ વેલ્યુ લેવાની હતી. 18 તરી 54 એ 62ની જગ્યાએ મેં 54 એટલે જે મૂલ્ય આવું જોઈએ એના કરતાં ઓછું લીધું છે. બોલો અહીંયા 3 વડે ભાગું તો હવે કેટલા થાય? 0.31 થાય. કેટલા થાય? 0.31 ગુણ્યા 10ની ઘાતો હવે લઈ લો તો 34 ઉપર જાય એટલે શું થઈ જાય? શું થાય બોલો? જવાબ ઘણાને તો દેખાઈ ગયો. આટલું કર્યું ને એમાં પૂરું કરવાની જરૂર નથી. તો 34 ઉપર ગયા, 17 દુ 34, 18 દુ 36 એટલે 17 34માંથી એટલે 16 રહ્યા. બોલો +16 રહ્યા. હવે હું આ રાઉન્ડ ઓફ અહીંથી આમ લઈ જાઉં તો 3.1 ગુણ્યા 10ની +16 ઘાત સેકન્ડ ઇન્વર્સ થયા. હવે આની નજીકની કિંમત આમાં ક્યાં છે? તો આ રહી. જુઓ 8ને રાઉન્ડ ઓફ કરીએ તો 3.1 થાય. 8ને રાઉન્ડ ઓફ કરીએ તો 3.1 થાય. બોલો કમ્પ્લેટ. તો આવી રીતે વગર કેલ્સીએ દાખલા ગણતા શીખજો. ચલો એના પછી 34મો પ્રશ્ન છે. H પરમાણુની દ્વિતીય બોર કક્ષાની ઉર્જા -328 કિલોજૂલ પર મોલ હોય તો ચતુર્થ કક્ષાની ઉર્જા કેટલી થાય? તો ધ્યાન રાખજો, અહીંયા આપણે સૂત્ર મૂકીશું. H પરમાણુમાં nમી કક્ષાની ઉર્જા બરાબર En બરાબર -2e⁴π²z²m અપોન n²h² બરાબર -RH/n² હતી. યાદ છે? આપણે આ વસ્તુ તો કરી હતી જ. આ વસ્તુ ઉપરથી જ આ સૂત્ર લાવ્યા હતા. એમાં Z હાઇડ્રોજન પરમાણુ માટે 1, આ ઇલેક્ટ્રોનનું દળ π 3.14, ઇલેક્ટ્રોનનો વીજભાર H 6.626 એટલે n બદલાતી હતી. અને એના ઉપરથી તેથી બોલો આપણને કઈ કક્ષાની આપી છે? દ્વિતીય. તો E2 બરાબર -RH/2² લખાય. ઇમ્પ્લાઇઝ બોલો -RH બરાબર શું થશે? તો E2 ગુણ્યા 4. કેટલા થશે? E2 ગુણ્યા 4. તો આપણે E2 આપણને -328 ગુણ્યા 4 કિજુ પ્રતિ મોલ થાય RH. ધ્યાન રાખજો, હાલ પૂરતું આટલું જ યાદ રાખો, આને ગણશો નહીં. હવે તેથી ચતુર્થની બોલો E4 બરાબર શું થાય? તો -RH × 4નો વર્ગ થાય બરાબર. હવે RHની વેલ્યુ -328 ગુણ્યા 4 ભાગ્યા 4નો વર્ગ 16 કરાય. તો હું 4ના વર્ગ 16ની જગ્યાએ 4 ગુણ્યા 4 કરી દઉં તો આ ઉડી ગયા. બોલો 8 ચોક 32 અને 4 દુ 8 બરાબર -82 કિજુ પ્રતિ મોલ. એકદમ સહેલી સટ ગણતરી થઈ ગઈ. તો જવાબ શું આવશે? બી. શું આવશે? બી. ઓકે. ચલો એના પછી 2006માં પૂછાયેલો MCQ છે. આપણને પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપી દીધું છે, ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે, અને ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા આટલી હોય તો વેગની અનિશ્ચિતતા કેટલી થાય? તો જોજો અહીંયા આપણે સૂત્ર લઈશું ΔX × ΔP = H/4π ઇમ્પ્લાઇઝ ΔX × m∆v, કારણ કે ΔPમાં m અચળ રહે, વેગ જ બદલાય, બરાબર H/4π. તો આપણે શોધવું છે હવે વેગની અનિશ્ચિતતા
તેથી ડેલ્ટા વી બરાબર શું થશે? h/4 ઇન્ટુ ડેલ્ટા XM. ચલો હવે કિંમતો મૂકીએ તો 6.626 ઇન્ટુ 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા બોલો ડેલ્ટા એક્સ એંગસ્ટ્રોમમાં છે તો 0.1 ગુણ્યા 10⁻10 મીટર કરી દઉં. એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવી દઉં કારણ કે આ બધી વેલ્યુ MKS છે. અહીંયા આપણે મીટર પર સેકન્ડ જોઈએ છે અને એમ આપણને કિલોગ્રામમાં આપ્યું છે 9.11 ગુણ્યા 10⁻31 કિગ્રા. ચલો હવે છેદ ઉડાડવાનું કામ કરવાનું છે. બોલો શું કરશો છેદ ઉડાડવા માટે? તો હું આ 0.1ને કાઢી જ નાખું. અહીંયા 11 કરી દઉં તો ચાલે. 0.1ને કાઢીને 11 કરી દીધી. હવે ધ્યાન રાખજો, મસ્ત રીતે જવાબ લાવીએ તો 3 દુ 6 અને 14 દુ 28 બરોબર. હવે 4 વડે ભાગીએ તો 15 ચોક 60 અને 15 ચોક 60 તો 4 વડે ભાગવું ઇઝી રહેશે બરોબર. બોલો 4 વડે ભાગીએ એટલે 0.15 અને બીજા પાછા 0.15 એટલે કેટલા થાય? બોલો 1.65 થાય. કમ્પ્લેટ 1.65 થાય. હવે તો આ જતું રહ્યું. હવે 1.65 ને તો 3 વડે ભાગીએ તો જો અહીંયા સરસ ભાગ ચાલી જશે. અથવા તો જો બીજી રીતે શીખવાડું, આ 3 ચોક 12 બરોબર અને 14 ચોક 56 એટલે લગભગ આ 1/2 જેવું થઈ જાય. કેટલું થાય? 1/2 આખું. બોલો હવે તો આ 10 ગણી લઈએ. 1/2 હવે ધ્યાન રાખજો 1/2 એટલે 0.5 થયા. આને 10 ગણી લઈએ. ધ્યાન રાખજો 0.5 થયા, આને 10 ગણી લઈએ એટલે આ 1 ઘાત ઓછી થઈ ગઈ. તો 30 ને 11 41. બોલો 34 માંથી 41 ગયા એટલે +7 ઘાત થઈ. હવે તો આપણે તો જોઈએ અહીંયા બધામાં વૈજ્ઞાનિક અંક પદ્ધતિ છે તો 5 ગુણ્યા 10⁶ થાય. તો આના જેવો જવાબ આ એક જ છે, જોઈ લો બરોબર. આના જેવો એક જ જવાબ છે. તો બોલો આ કહેવાય ને કે કેલ્સી વગર કેવી રીતે જવાબ લાવો એ પણ એક્ઝેક્ટ. તો તમે કેલ્સીથી ગણશો તો આવો જ જવાબ આવશે. તો બોલો 34માં જવાબ શું થશે? બી સાચો થાય બરોબર. 35માં સોરી, તો 35માં 5.79 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ થાય. જો એના પછી 2 પ્રશ્ન સળંગ લખ્યા છે. પહેલું છે પરમાણ્વીય કદનું અવકાશમાં સ્થાન કયા ક્વોન્ટમાંક વડે નિશ્ચિત થાય છે? તો ધ્યાન રાખજો પહેલો મુખ્ય ક્વોન્ટમાંક મૂકો n એ શું દર્શાવે? અંતર દર્શાવે. પછી એઝીમ્યુથલ ક્વોન્ટમાંક બરોબર L એ શું દર્શાવતો હતો? બોલો એઝીમ્યુથલ ક્વોન્ટમાંક એકો તો એ દર્શાવે પેટાકોષ. પછી કોણીય વેગમાન ક્વોન્ટમાંક ચુંબકીય ક્વોન્ટમાંક ચૂકો. આ કોણીય વેગમાન થઈ ગયો. એઝીમ્યુથલ એ જ કોણીય વેગમાન. બોલો એ શું દર્શાવે? કક્ષકના પ્રકાર. અને છેલ્લો S સ્પિન ક્વોન્ટમાંક તો એ ભ્રમણની દિશા દર્શાવતો હતો બરોબર. હવે ધ્યાન રાખજો તો કક્ષક કોણ દર્શાવે છે? એમ. તો જવાબ આપણો અહીંયા થશે ચુંબકીય ક્વોન્ટમાંક. બોલો આની જગ્યાએ પેટાકોષ શેના વડે નિશ્ચિત થાય છે? તો L વડે. ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા શેના વડે નિશ્ચિત થાય? તો S વડે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર અથવા તો કક્ષા ક્રમાંક શેનાથી વડે નિશ્ચિત થાય? તો મુખ્ય ક્વોન્ટમાંક વડે. તો પહેલાનો જવાબ મળી ગયો. હવે બીજાનો જવાબ એમાંથી જ મેળવવાનો છે. બોલો L બરાબર 0 થી n-1 હોય. આ n હોય ત્યારે આ 0. પછી m બરાબર -L થી +L હોય અને S હંમેશા ±½ હોય. તો હવે તમે જુઓ તો n બરાબર 3 હોય તો L બરાબર 0 હોઈ શકે, m બરાબર 0 પણ હોઈ શકે ને આ પણ હોઈ શકે. તો આ શક્ય છે. પછી n બરાબર 2 હોય તો L બરાબર 2 ના હોય. કેમ? તો n-1. તો આ શક્ય નથી. ખબર પડી? 0 થી 2 હોય તો 0 અને 1 2 જ મૂલ્ય થાય. એવી રીતે 4 હોય તો આ 3 શક્ય છે, -2 શક્ય છે, તો આ પાછી શક્ય છે. પછી n બરાબર 1 હોય, અહીંયા 1 મૂકીએ તો 0 થી 1 -1 એટલે 0 એ શક્ય છે. પછી અહીંયા 1 આવે એટલે -1 થી બોલો કમ્પ્લીટ. તો આ પણ શક્ય છે. સોરી ના શક્ય નથી હો ભાઈ.
કેમ શક્ય નથી? મારી ભૂલ થઈ. બોલો, 0 આવે પણ 0 હોય ત્યારે 0 થી 0 જ, એટલે m-1 હોય નહીં. જોજો, પહેલામાં શું શક્ય નથી? તો n બરાબર 3, l બરાબર 0 અને આ 0 એ શક્ય. બીજામાં શું શક્ય નથી? આ શક્ય નથી. એવી રીતે આમાં બધું શક્ય છે. આમાં શું શક્ય નથી? આ શક્ય નથી. જુઓ, વિચારો. એવી રીતે ટીમાં જુઓ તો n બરાબર 3 હોય તો l બરાબર 2 શક્ય છે, પણ આ -2 થી +2 એટલે એમાં પણ આ શક્ય નથી. તો બોલો, શક્ય કયા થયા? કયા શક્ય થયા? જવાબ વિચારો. તો P અને R એકલા જ શક્ય છે, બીજા કોઈ શક્ય નથી. બરોબર? P અને R શક્ય છે, બાકીના શક્ય નથી. પણ આપણને શું પૂછ્યું છે? શક્ય નથી. એટલે P અને R શક્ય છે તો Q, S અને T શક્ય નથી, એટલે જવાબ થશે B. Q, S અને T શક્ય નથી, માટે જવાબ થશે B. જો આગળ પ્રશ્ન નંબર 38 છે. ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા સાથે સંકળાયેલી છે. જો ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા 1 × 10⁻18 ગ્રામ સેમી પ્રતિ સેકન્ડ હોય તો ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા કેટલી? તો આપણે સૂત્ર લખીશું ΔX × ΔP = h/4π. તેથી ΔX × m∆v બરાબર h/4π. બોલો, આપણે શોધવાનું શું છે? વેગની અનિશ્ચિતતા. તો સૂત્રનું કરતાં ΔV ને કરીએ તો h/4π × ΔX × m. હવે કિંમતો મૂકીએ તો 6.626 × 10⁻34. હવે જોજો, અહીંયા બધું ગ્રામમાં આપ્યું છે, એટલે કે CGS એકમ છે. જવાબ પણ CGSમાં જોઈએ છે, તો અહીંયા શું લખવું પડશે? -27 અર્ગ × સેકન્ડ છેદમાં 4 × 3.14 ગુણ્યા ΔX આપણને આપી છે, વેગમાનની અનિશ્ચિતતા આપી છે ને, તો વેગની. તો આ બધું કશું કરવાની જરૂર જ નથી. બરોબર? સીધું જ આ જ સૂત્ર લખવાનું છે. ભાઈ, મને એમ કે ΔX આપી દીધેલી છે તો સીધું આ સૂત્ર જ લખવાનું. ΔP બરાબર m∆v અને તેથી ΔV બરાબર ΔP/m. પતી ગયું. તો ΔP કેટલી છે? 1 × 10⁻18 છેદમાં તો 9 × 10⁻28. હવે ધ્યાન રાખજો, આપણે અહીંયા શું કરીશું? આ 10ની જગ્યાએ 100 કરી દઈશું, એટલે નીચે 2 ઘાત 30 થઈ ગઈ. ખબર પડી? હવે 11 × 9 એટલે 11.11 જવાબ આવે. તો 11.11 ગુણ્યા 10ની, બોલો, આ 30 ઉપર ગઈ એટલે +12 થઈ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 1.11 ગુણ્યા 10ની +11 ઘાત થઈ. તો જવાબ આપણો શું થાય? B થાય. શું થાય? B થાય. પણ એકમ અવયવ પદ્ધતિ ખાસ યાદ રાખજો. બરોબર? એકમ અવયવ પદ્ધતિ ખાસ યાદ રાખજો, નહીતર મરી જશો. જો અહીંયા એક નાની ભૂલ થઈ આપણાથી. શું ભૂલ થઈ? કોઈ કહેશે મને? ફરીથી અહીંયા ધ્યાન રાખજો, આવી ઉતાવળમાં ભૂલ થાય પણ એ ભૂલ આપણને તરત સમજાવવી જોઈએ. બોલો, અહીંયા 1 × 10⁻18 છેદમાં 9 × 10⁻28. આપણે પહેલાં આમના આમ રાખીને જ ગણીએ. 1/9 × 10⁻28 ગઈ એટલે બોલો +10 થઈ ગઈ. હવે 1ને 9 વડે ભાગીએ એટલે 0.1 આવે. 0.1 × 10⁻10 થઈ. તો બોલો 1 × 1.0 × 10⁹ થાય. ચલો હવે પેલી રીતે ગણીએ. બીજી રીતે તો ઉપર 100 વડે ગુણ્યા, નીચે 100 વડે ભાગ્યા. બરોબર? ગુણ્યા 10⁻28. હવે 100 વડે અહીંયા ભાગ્યા હતા. આપણે શું ભૂલ કરી ખબર છે? આની અંદર ઉમેરી દીધા, એટલે 30 કર્યા હતા. ખબર પડી? એની જગ્યાએ હવે શું થશે? તો બોલો 11.11 ગુણ્યા 10ની આ 18 અને આ 2 ઓછી થઈ એટલે 26 થઈ. એટલે કેટલી થશે? 8 ઘાત થશે. અને એના ઉપરથી રાઉન્ડ ઓફ કરીએ તો બોલો 1.1 ગુણ્યા 10⁹ થાય. બંને રીતે આપણો જવાબ C આવે, B નહીં. આ આપણી ઉતાવળે ભૂલ થઈ. ઉતાવળે ભૂલ થઈ. જોયું કેવા મસ્ત MCQ મૂક્યા છે? તમે પેલું કરવા જાઓ ને, સહેજ આમ ઉતાવળ કરવા જાઓ એટલે જવાબ તમે ખોટો લખી ના હો. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.